તો ગાઈસ જય માતાજી પિંચુ. તો ગાઈસ જો આ જેન્સી તો હવે રમવા માંડી છે ને જેન્સી. તો ગાઈસ જો 7 વાગ્યા અને જોઈએ ખાવાનું શું બને. જય માતાજી. હા શું બના ખાવાનું? તો ગાઈસ છે ને ખીચડી અને કુબીનું શાક અને ખીચડી બટાકા. હજુ તો હજુ બન્યું નહીં. શું કર્યું આજે? ચોકલેટ ડે હતો. તો ગાઈસ અમે ને ચોકલેટ લાઈન પિંચુને આપી દીધી. ચો હજી હા થઈ ગયો હતી. તો ગાઈસ આજે ચોકલેટ ડે હતો એટલે અમે શું કર્યું ખબર? અમે બંને થઈને પિંચુને લાઈન આપી નહીં. શું કેવું? પિંચુને સરપ્રાઈઝ આપી. આપણા છોકરાઓ ના ખાય એવું કેવું ને? મોટા તો ખાય. તો ગાઈસ હવે અમારો બ્લોગ તમે ડેલી જોતા રહેજો. અમે ડેલી નાખીશું. માતાજીના દર્શન કરી લઈએ. જય ચામુંડામાં. તો ગાઈસ છે ને આજે સ્ટેડિયમમાં મેચ અને ને અમારા મોમાં છોકરો આવ્યો હતો ને તે 10 ટિકિટ એના કારણે એક્સ્ટ્રા પડી હતી. અમને કે હેડો મેચ જોવા, પણ અમે કીધું કે અમે તો બહુ વાર મેચ જોવા જાય. અમે કીધું કે ના અમારે તો નહીં આવું. કે હેડીને જવાનું, હેડીને આવવાનું અને ઇન્ડિયાની મેચ તો હોય નહીં એટલે આપણે જોવાની મજા ના આવે ગાઈસ. નકર અમે આજે ને સ્ટેડિયમમાં મેચ જોવા જવાના હતા. 10 ટિકિટ વધારે હતી એમના કારણે. તો અમે શું કર્યું ખબર? અમારા ભત્રીજા એમને આપી દીધી અને બાજુમાં બીજા છોકરાઓ હતા ને એમને આપી દીધું. એ બધા જોવા જાય મેચ. જે દેવની આવતો બ્લોગમાં મારો ભત્રીજો અને જય એ બે જે મેચ જોવા. તો ગાઈસ તમે બી કોઈ મેચ જોવા ગયા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરજો કે તમે મેચ જોવા આવ્યા હતા. જય માતાજી.